વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વર્ષો સુધી ફરજ બજાવનારા વર્ગ 4ના અનેક કર્મચારીઓ નિવૃત્ત થયા બાદ પેન્શનની પ્રક્રિયા આગળ વધે તે માટે શિક્ષણ સમિતિ દ્વારા વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી પેન્શન સંબંધિત પ્રક્રિયા પૂર્ણ ન થઈ શકતા નિવૃત્ત કર્મચારીઓ માટે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન ઇન્ડિયન ઓવરસીઝ બેંકના સહયોગથી નિવૃત્ત કર્મચારીઓના પેન્શન માટે નવા બેંક ખાતા ખોલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી અને તમામ લાભાર્થીઓના ખાતા ખોલવામાં આવ્યા, જેથી આગળની પેન્શન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે. મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓએ કેમ્પમાં હાજરી આપી હતી. વર્ષો સુધી સેવા આપનારા 200થી 250 જેટલા કર્મચારીઓની પેન્શન પ્રક્રિયાને ગતિ આપવા શિક્ષણ સમિતિ દ્વારા કરાયેલું આયોજન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે વર્ગ 4ના કર્મચારીઓ છે અને એમાં પણ જે નિવૃત્ત થયા છે, ઘણા બધા કર્મચારીઓ વૃદ્ધ છે. એવું પણ અમારા ધ્યાને આવ્યું છે કે ઘણાના એકાઉન્ટ બંધ હાલતમાં છે અને એમને એકાઉન્ટ ખોલાવવામાં તકલીફ હોય તો એમનો જે વર્ગ 4નો સંઘ છે એમની સાથે મળીને એવી વ્યવસ્થા ઊભી કરી છે કે એક જ જગ્યાએ તમામ કર્મચારીઓના ખૂબ જ સરળતાથી ઝીરો બેલેન્સમાં એકાઉન્ટ ખુલી જાય, સેલેરી એકાઉન્ટ સાથે એની જેમ ટ્રીટ થાય અને જે કંઈ એના આનુષંગિક એમને લાભો બેંક એકાઉન્ટ બેંક તરફથી મળવાના હોય એ મળે. એટલે આજની આખી આ પ્રોસિજર એવી છે કે તમામ વર્ગ 4ના કર્મચારીઓ છે એમનું KYC થઈ અને એકાઉન્ટ ખુલી જાય એટલે આગળની જે આ કામગીરી છે પેન્શનને રિલેટેડ હોય કે પગારને રિલેટેડ એ ખૂબ જ સરળતાથી થઈ શકે. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે ચોથા વર્ગના કર્મચારી હતા અને ગત જુલાઈમાં આ 18 તારીખે જ વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કાયમી કરવાનો એક ઠરાવ મંજૂર થયેલો. ત્યારબાદ જે પ્રોસેસ હતી એ પ્રોસેસને અનુરૂપ લગભગ જાન્યુઆરીથી જે રેગ્યુલર કર્મચારી 100 જેટલા હતા એમને પગાર ચાલુ થઈ ગયા છે અને બીજા લગભગ 250થી 300 કર્મચારી જે નિવૃત્ત છે એ લોકોને હવે પેન્શન ચાલુ કરવાના છે. ત્યારે ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં તમામના ખાતા ખોલાવી અને ટૂંક સમયમાં ઓફિસે એટલે શાસનાધિકારી શ્રી ચેરમેનશ્રીએ કહ્યું છે કે આપણે ટૂંક સમયમાં કદાચ આવતા વીકમાં પણ કદાચ અમે લોકો એ લોકોના પેન્શન જમા કરાવી દઈએ એવું છે. એટલે તાત્કાલિક અમે આજે રાખ્યું છે અને લગભગ સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધીમાં 250થી 300 કર્મચારીના ખાતા આજે ખુલવાના છે. આજ માટે નથી, હવે આજે અમે જોઈશું કે કેટલા ખાતા ખુલાયા અને એમાંથી 5-25 બાકી હશે એટલે એમને ફરી અમે રિમાઇન્ડર કરીશું કે તમે હવે સોમવાર કાં તો મંગળવારે આવી અને ખાતા ખુલાવી જાઓ. ટોટલ 570 કર્મચારી હતા. 100 જેટલા રેગ્યુલર છે અને લગભગ 250-300 છે એ નિવૃત્ત કર્મચારી કે જે પેન્શનના હકદાર છે. આ બધાની નિમણૂક 1992ની જ છે. નિવૃત્ત તો લગભગ કોઈને 15 વર્ષ થયા છે, 10 વર્ષ થયા છે, કોઈને 1 વર્ષ થયું છે. કારણ કે આ બધી ભરતી છે ને 1977ની હતી એટલે 60 વર્ષે જે નિવૃત્ત થાય એટલે 70-75 એમના એબાવ પણ છે. અમે ઇન્ડિયન ઓવરસીઝ બેંક તરફથી આવ્યા છે અને નેશનલાઇઝ બેંક છે અને અમને સેવાનો મોકો મળ્યો છે કે જે નિવૃત્ત કર્મચારી છે એમના પેન્શનના જે એકાઉન્ટ ઓપન કરવાના છે એ અમને નિલેશભાઈ તરફથી અને સર જે છે ભરતિયા સર તરફથી અમને પરમિશન મળી હતી. તો એ પ્રસંગે અમે અહીંયા આગળ નિવૃત્ત કર્મચારીઓને એકાઉન્ટ ઓપન કરવા માટે આવ્યા છે. ધીસ ઇઝ અ વેરી સિમ્પલ પ્રોસિજર. એમાં કોઈ વધારે નથી, પણ નિવૃત્ત અધિકારી હોય કે કર્મચારીઓ હોય ને એમને નેશનલાઇઝ બેંક સ્પેશિયલ પેકેજ આપતી હોય છે, જેવું કે 5 લાખ સુધીનું એમને ઇન્સ્યોરન્સ હોય છે. પછી ઘણા બધા લાભ હોય છે, જેવું ATM ફ્રી હોય છે. એમના જોઈન્ટ એકાઉન્ટ ઓપન કરી શકો છો. નોમિની માટેની બહુ સરળ પ્રક્રિયા હોય છે આમાં. અને એ રીતે અમે જે અમારી નેશનલાઇઝ બેંક છે અને મોદી સાહેબે કીધું છે કે એની સેવા આપણા જેટલા બી કર્મચારીઓ છે એ ભલે સરકારી કર્મચારીઓ હોય કે પ્રાઇવેટ કર્મચારીઓ એમને આપવાની છે. તો આજે આ બહુ સોનેરી તક અમને મળી છે, એટલા માટે અમે નિલેશભાઈનો બધાનો બહુ ખૂબ આભાર પણ વ્યક્ત કરીએ છીએ. એવી રીતે ભરતિયા સર જે છે એમના શિક્ષણ અધિકારી એમનો પણ અમે બહુ જ આભાર વ્યક્ત કરીએ છીએ. ભરત પાટીલ. હમણાં સુધી એપ્રોક્સ 100 ક્રોસ કરી ગયા છે અને સાંજ સુધી અમારે 250થી 300ની આશા છે. બોલો, મારું નામ રંજનબેન ભગવાનદાસ રાઠોડ છે અને હું 85ની સાલમાં નોકરી કરતી હતી 90 રૂપિયામાં અને અત્યાર સુધીને અમે નથી પેન્શન મળતી. પણ હવે મારા નિલેશભાઈ અને સાહેબે અમારે એટલો આધાર કર્યો છે
તો આજે અમને બહુ ખુશી છે અને આજે એમના પરથી આજે અમારું પેટ ઠાર્યું છે તો ભગવાન એમનું સારું કરજો. બસ અમને એટલી આધાર થયો છે. અને જ્યાર સુધી અમારા નિલેશભાઈ હતા 85ની સાલથી 392થી એમને ધક્કા ખાધા છે અને બહુ મહેનત કરી છે. આજે 2019માં 26માં અમને આજે ખુશીનો દહાડો આવ્યો છે. 2017માં.